નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મુકાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 14 સંભાવના ભણી રહ્યા છીએ. એની અંદર સ્વાધ્યાય 14.1 જે છે એની અંદર દાખલા નંબર 7 આવ્યા છે. આ સ્વાધ્યાયને આપણે આગળ વધારીએ તો દાખલા નંબર 7 ને પેલી રકમ વાંચીએ. આપે છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? જો અહીંયા જન્મદિવસ સમાન હોય એની સંભાવના એના માટેની ઘટના છે અને આપણે એ લઈ લઈએ અને સમાન ન હોય એના માટે એ બાદ લઈએ. જો તેનો જો ખૂબ જ સરળ દાખલો છે આ ઘટના એ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. ઘટના એ બરાની પૂરક ઘટના એ ઉપર શીરો રેખા આરંભી કરીએ. ઘટના એ બાર બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. જે ઘટના એ છે એની સંભાવના P of A કહીએ તો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના આપણે જે આપેલી છે લખી શકીએ અહીંયા P of A બાર બરાબર 0.992 બરાબર. હવે આપણે થિયરી ની અંદર એક સૂત્ર શીખ્યા છે P of A વત્તા P of A બાર બરાબર 1. કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના નો સરવાળો 1 મળે. આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ P of A વત્તા P of A બાર આપણી પાસે 0.992 છે. 0.992 બરાબર 1. તેથી P of A બરાબર 1. આ પ્લસ 0.992 છે ને બરાબરની જમણી બાજુ લઈ જઈશું એટલે પ્લસ છે એનો માઈનસ થઈ જશે 0.992. તેથી P of A બરાબર 1 માંથી 0.992 આપણે બાદ કરવા છે. જુઓ તો 1 માંથી 0.992. હવે જો પોઈન્ટ ની ઉપર અહીંયા પોઈન્ટ આવે. હવે 992 છે એની ઉપરના સ્થાન ખાલી છે તો દરેક સ્થાનમાં આ રીતના 0 મૂકી દેવાના. હવે જો 0 માંથી 2 ના જાય દસકો લેવાશે કે અહીંયા આવીશું અહીંયા 0 હશે. અહીંયા સીધા 9 લખી દો તો ચાલે. છેલ્લા ઉપર 10. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0. તો અહીંયા આપણને 0.008 જવાબ મળશે. 0.008. આ રીતનો સરળતાથી દાખલો ગણી શકાય. દાખલા નંબર 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય. નંબર 2 લાલ ન હોય તેની સંભાવના કેટલી? જો માર્ચ 2022 ની અંદર બેઝિકના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે. આઈએમપી છે. સરળ દાખલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ સરળતાથી આને ગણી શકાય. સૌપ્રથમ આપણે આ દાખલાની અંદર દડાની કુલ સંખ્યા શોધી લઈએ. દડાની કુલ સંખ્યા
3 લાલ દડા છે, 5 કાળા દડા છે, 3 ને 5 8, કુલ 8 દડા થશે. તો અહીંયા પરિણામોની કુલ સંખ્યા, તેથી પરિણામોની કુલ સંખ્યા બરાબર 8 થશે. હવે જો બંને જે ઘટનાઓ છે એની સંભાવનાઓ શોધી લઈએ. નંબર 1, પહેલી જે ઘટના છે એને ઘટના A કહીએ. ઘટના A લાલ હોય, બહાર કાઢેલ દડો લાલ હોય. બહાર કાઢેલ દડો લાલ હોય. બહાર કાઢેલ દડો લાલ હોય તો લાલ દડા કેટલા છે? 3 છે. તો ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા અહીં લખીએ. જો કે સૂત્રની અંદર ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં આવે છે એટલે અહીંયા પહેલા ઘટનામાં તમે ના લખો તો ચાલે. એમ ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે દડા લાલ હોય, લાલ દડા હોય કેટલા છે? લાલ દડા 3 છે. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 3 થશે. હવે પહેલી ઘટના છે એની જ્યારે સંભાવના શોધતા હોય ત્યારે પંચીય સૂત્ર લખો. P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. છેદની અંદર શક્ય પરિણામોની કુલ સંખ્યા. શક્ય પરિણામોની કુલ સંખ્યા. હવે જો શક્ય પરિણામોની કુલ સંખ્યા આપણી પાસે 8 છે અને ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે. તો આ ઘટના એ છે એની સંભાવના આ રીતના સરળતાથી તમે શોધી શકો. બરાબર છે. હવે ડબલ આ જેને આપણે ઘટના B કહીએ. ઘટના B. બહાર કાઢેલ દડો લાલ ન હોય. બહાર કાઢેલ દડો લાલ ન હોય. તો ઘટના B ને અહીંયા આપણે ઘટના B કહેવાની છે. ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે ધ્યાન આપજો અહીંયા ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે શોધવી હોય તો જે કુલ પરિણામો 8 છે એમાંથી બહાર કાઢેલ દડો લાલ ન હોય એવો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. તો લાલ ન હોય એવું વાક્ય છે તો લાલ દડા અહીંથી બાદ કરવા પડે. 3 દડા જે છે અહીંથી આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. એટલે 8 માંથી 3 જાય તો આપણને 5 મળશે. આ સરળતાથી ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને મળી છે. અહીંયા લખીશું તેથી P of B બરાબર શક્ય કુલ પરિણામોની સંખ્યા 8 છે. ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે. તો આપણને જવાબ મળી જશે 5 અષ્ટમાંશ. દાખલા નંબર 9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના કેટલી?
જો આધાર પ્રમાણે અહીં છે મે 2021 અને માર્ચ 2022 માં લગાતાર 2 વર્ષમાં સળંગ પૂછાયેલો છે બેઝિક ના પેપર ની અંદર પૂરેપૂરું ધ્યાન આપજો ખૂબ જ સરળ દાખલો છે જો સતત આગલા દાખલાઓ તમને સમજાવવાનું રહી ગયું તો યાદચ્છિક કોને કહેવાય યાદચ્છિક એટલે કોઈ પણ જાતના પક્ષપાત વગર સીધા જ પેટીમાં હાથ નાખવાનો જે હાથમાં આવે બરાબર છે કોઈ પક્ષપાત વગર અહીંયા લખોટી જે છે એને બહાર કાઢવામાં આવે છે એને યાદચ્છિક કહેવામાં આવે છે જો અહીંયા શરૂઆત કરીએ પહેલા લખોટીઓની કુલ સંખ્યા શોધી લઈએ લખોટીઓની કુલ સંખ્યા 5 લાલ 8 સફેદ 4 લીલી 5 ને 8 13 ને 4 17 તો અહીંયા લખોટીઓની કુલ સંખ્યા આપણને 17 મળશે તો પરિણામોની કુલ સંખ્યા પણ કેટલી થશે 17 જ થશે તેથી પરિણામોની કુલ સંખ્યા બરાબર 17 હવે પહેલી ઘટના લઈએ અહીંયા જેને આપણે I છે ને ઘટના A કહીએ ઘટના A બહાર કાઢેલ લખોટી લાલ હોય બહાર કાઢેલ લખોટી લાલ હોય જો હવે સીધું સૂત્ર લખીએ અહીંયા P of A પહેલી જે ઘટના છે એની અંદર એકવાર સૂત્ર લખવાનું પછી બીજી જે ઘટનાઓ છે એની અંદર સૂત્ર ના લખો તો ચાલે ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદની અંદર શક્ય પરિણામોની કુલ સંખ્યા જો અહીંયા બરાબર નીચે બરાબર કરીશું શક્ય કુલ પરિણામો આપણી પાસે 17 છે હવે જો બહાર કાઢેલ લખોટી લાલ હોય તો ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે લાલ લખોટીઓ કેટલી છે 5 છે તો અહીંયા અંશમાં કેટલા આવશે 5 તો અહીંયા ઘટના એની સંભાવના 5 17 મળશે હવે ડબલ આવી આને કહીએ આપણે ઘટના B બહાર કાઢેલ લખોટી સફેદ હોય બહાર કાઢેલ લખોટી સફેદ હોય અહીંયા ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે સફેદ લખોટીઓ જોવાની છે સફેદ લખોટીઓ આપણી પાસે કેટલી છે 8 છે તો અહીંયા ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે 8 આવશે તો અહીંયા ઘટના B ની સંભાવના P of B બરાબર શક્ય કુલ પરિણામો 17 જ આવશે છેદમાં અંશમાં કેટલા આવી જશે 8 આવશે હવે ટ્રિપલ I આ જે ઘટના છે એને આપણે ઘટના C કહીએ ઘટના C બહાર કાઢેલ લખોટી લીલી ન હોય
બહાર કાઢે લખોટી લીલી ન હોય. ચલો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધીએ. ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે કુલ પરિણામો આપણી પાસે 17 છે. ધ્યાન આપજો, ખાસ આ સમજવાનું છે. ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધવી છે. ટોટલ પરિણામો આપણી પાસે 17 છે. એમાંથી લીલી ન હોય એટલે કે આમાંથી લીલી જે હોય એ કાઢી દેવાની છે. તો લીલી લખોટી આપણી પાસે 4 છે. તો 4 લખોટી છે કાઢી દઈશું. તો અહીંયા 17 માંથી 4 જાય તો કેટલા વધશે? 13 વધશે. તેથી P of C બરાબર શક્ય કુલ પરિણામની સંખ્યા 17 છે અને લીલી ના હોય એવી લખોટીઓ કેટલી છે? 13 છે. તો આ રીતના સરળ દાખલા છે. સંભાવના દાખલા એક સરળ છે. ખાસ વિધાનો સમજજો અને એને ગણવાનો પ્રયત્ન કરજો. આ રીતનું વ્યવસ્થિત તમે લખશો તો પૂરેપૂરા ગુણ તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતા.